હાલો. હા કોણ? આ તમે તમારા છોકરાને હું લેવા સ્કૂલે મોકલો, કાંઈ આવડતું નથી, પ્રિન્સિપલ બોલું હું. હા તો પણ બોલો ને, નિરાયતે વાત કરો. આને હું લેવા મોકલો તમે સ્કૂલે? અને ઢગલાનો ઢ હે તમારો છોકરો, કાંઈ આવડતું નથી. તો એને કઈ આવડતું ન હોય ને એટલે જ અમે નિશાળે મોકલતા હોય ભાઈ. પણ તમે એ બધું તડકે મૂકો, એને તો કાંઈ કઈ થાય, હાલો શીખડાવી દે માથા કૂટું એની યારે કરી કરીને. પણ તમે 6 મહિનાની ફી નથી ભરી, ક્યારે આવો ભરવા? તો એને તમે કઈક શીખડાવો તો અમે ફી ભરીને. ઈ ઘરે આવીને એમ કે મને કઈ શીખડાવતા જ નથી નિશાળે. હવે એના ક્લાસના છોકરાઓને બધાને 1 થી 500 સુધી એકડા આવડે ગણતા, તમારા છોકરાને 50 નથી આવડતા. તો તમે એનામાં ધ્યાન દિયો, મારામાં ધ્યાન ઓછું દિયો ને. એને છોકરાને સમજાવો, બધું શીખડાવો. એટલે ભાઈ પેલા હે ને ટાઈમે ફી ભરતા થાવ, પછી અમારા પાસેથી હે ને એવી અપેક્ષા રાખો તમે જાજુ શીખડાવી એમ. હા પણ ફી ભરાઈ જાય છે, ક્યાં કોઈના દઈ દીધા ને તમારા રહી ગયા? અમારા જ રહી ગયા, એટલે તો ફોન કરવો પડે દર મહિને. હા ઈ દેવાઈ જાય છે, તમે ઉપાધિ કરો માં. અને છોકરાને હું નથી આવડતું, ઈ બધું એને શીખડાવો તમે. એમ નહીં, તમારા છોકરાને અમે ડાયરીમાં લખીને દઈ કે તમારે ઘરે રિવિઝન કરાવવાનું. એને અત્યારે મેં પૂછ્યું ને 89 કેમ થાય, તો કે 9 ને 8 89 થાય. લ્યો. પણ એમ નથી, એમાં એવું છે, છોકરાને તમે અહીંયા શીખડાવો તો ઘરે આવીને રિવિઝન કરે ને હરખું. એમ નહીં, તમને આવડે 79 કેમ થાય? ઈ મને નથી આવડતું, એટલે તો અમે છોકરાને કહી કે તું ભણ અને નિશાળે જા. પણ ખાલી અમારી જવાબદારી ન હોય મોટા ભાઈ, તમારી જવાબદારી કઈ આવે હે કે નહીં? તમે એના બાપા હો. હા પણ અમે એને શીખડાવતા જોઈએ, અને તમે થોડુંક ધ્યાન દઈજો. છોકરાને હું આવડતું ન હોય ને એટલે જ અમે નિશાળે મોકલતા હોય. એક કામ કરો, કાલે હું મોકલી દઈશ, તમે ઉપાધિ ન કરતા. હાલો ને. કાલ ફી નો આવી તો હું હાથમાં સલટી દઈ દેવો. એમાં સલટી નો દેવાનું હોય ભાઈ. હવે ઈ તો દી દુબળા હોય એટલે 2-3 દી આડાવડું થતું હોય. ભાઈ 2-3 દી નહીં, તમે 6 મહિના કર્યા. હા પણ ઈ તો 6 મહિના થી નહોતું મેળે આવતું એટલે. તમે ફોન મૂકો ને કાલ સવારે પેલા સ્કૂલે આવો, છોકરા ભેગા તમે. ના ફી મોકલાઈ દે, ઉપાધિ કરો માં. ફી નહીં, તમે ફી લઈને આવજો. એ હા વાંધો. હા રાખું, હાલો.